હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય અંબે. હું શેફ નિકિતા મોદી મારી યુટ્યુબ ચેનલ પર તમારું હાર્દિક સ્વાગત કરું છું. મારી યુટ્યુબ ચેનલ ધ કિટી ડાયરીઝ બાય નિકિતા, જેમાં તમને ડેલી વ્લોગ્સ જોવા મળશે, સિમ્પલ હોમ રેસીપી જોવા મળશે અને કિટીઝ પાર્ટીઝ. તો પ્લીઝ મારા વિડીયોઝને જોઈ લાઈક કરી સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આ મારી બીજી રેસીપીનો વિડીયો હું યુટ્યુબ પર અપલોડ કરું છું. મારી યુટ્યુબ ચેનલ માય કિટી ડાયરીઝ બાય નિકિતામાં તમારું હાર્દિક સ્વાગત છે. આ મારી મોદી સમાજની બીજી સ્પેશિયલ વાનગી છે દાળના પાત્રા. તો દાળના પાત્રા માટે કઈ કઈ સામગ્રી જોઈએ એ જોઈ લેશું આપણે. તો દાળના પાત્રા માટે ચોળાની દાળ 1.5 વાડકી અને 1 વાડકી છોડાવાળી મગની દાળ. આમાં બધી છોડાવાળી દાળનો યુઝ કરવાનો હોય છે. ચોળાવાળી દાળ વધારે લેવાથી તમારા પાત્રા ખૂબ જ સોફ્ટ થાય છે. તો તેને પહેલાં સૌપ્રથમ જ્યારે તમે બનાવવાના હોય તેના 7 થી 8 કલાક પહેલાં દાળને પલાળી દેવાની હોય છે. તો તેને હું ટર્ન બાય ટર્ન બાઉલમાં ખાલી કરું છું. 1.5 વાડકી ચોળાની દાળ. આ પાત્રા 4 વ્યક્તિ ખાઈ શકે એટલો માપ છે. અને આ છોડાવાળી મગની દાળ અને એની અંદર હુંફાળું પાણી આપણે નાખીને દાળને પલાળવા મૂકી દઈશું 7 થી 8 કલાક માટે. તો મોદી સમાજની સ્પેશિયલ રેસીપી દાળના પાત્રાની રેસીપી એન્ડ સુધી જોશો તો તમને પરફેક્ટ દાળના પાત્રા બનાવતા પરફેક્ટ રીતે આવડી જશે. તો મારી ચેનલ યુટ્યુબ ચેનલ ધ કિટી ડાયરીઝ બાય નિકિતામાં જોડાઈ રહેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો તમને આવી નવી વાનગીઓ અને ત્યાંથી ચાલતા ડેલી વ્લોગ્સ, ટૂર્સ, ઘણી બધી વસ્તુઓ સારી શીખવા મળશે. તો પ્લીઝ જોડાઈ રહેજો. આપણે જે વડા બનાવવાના છે તો તેને દાળને જે આપણે પલાળી દીધી 7 થી 8 કલાક, તો 7 થી 8 કલાક પછી એ આ રીતે પલળી જશે. હવે આપણે એના જે છોતરા છે મગની દાળ છોડાવાળી અને ચોળાની દાળ છોડાવાળી, તો તેને સારી રીતે આ રીતે ધોઈ કાઢશું દાળને અને એના છોતરા આપણે કાઢી નાખશું. આપણી આજની રેસીપી પાત્રા. તો તેના માટેની જે સામગ્રી છે તો મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ છે પાત્રા, ત્યાંથી ચાલતા ચોળાવાળી દાળ છોડાવાળી અને મગની દાળ છોડાવાળી, જેને આપણે 7 કલાક પલાળ્યા પછી ધોઈ કાઢી છે અને એના છોડા કાઢીને મિક્સર ગ્રાઇન્ડરમાં વાટી કાઢી છે. ત્યાંથી ચાલતા સિંધો મીઠું, મરચાંની પેસ્ટ, આદુની પેસ્ટ, છીણેલું કોપરાનું છીણ, ખમણ. તમે લીલું કોપરું નારિયેળ પણ વાપરી શકો છો અને સૂકું પણ વાપરી શકો છો, હિંગ અને ગરમ મસાલો અને 2 થી 3 ચમચી તેલ. આપણે જે દાળને વાટી લીધી છે તો તેને આપણે પહેલાં એક બાઉલમાં લઈ લઈશું. આજની રેસીપી આપણે 3 વ્યક્તિથી 4 વ્યક્તિ પાત્રા ખાઈ શકે એટલો મેજરમેન્ટ લીધો છે. હવે આની અંદર આપણે નાખશું સિંધો મીઠું. આપણું તમને ખ્યાલ જ છે કોઈ પણ રેસીપી મીઠા વગર અધૂરી હોય છે. હવે એની અંદર નાખશું આપણી મરચાંની પેસ્ટ, ગ્રીન કલરનું મરચું જે આપણે પેસ્ટ બનાવ્યું છે, આદુની પેસ્ટ,
કોપરાનું ખમણ, જેને આપણે વાટી કાઢ્યું છે મિક્સર ગ્રાઇન્ડરમાં, લીલું કોપરું છે. આ બધું આપણે ટેસ્ટને અકોર્ડિંગ નાખવાનું છે. ગરમ મસાલો અને હિંગ. અને 2 થી 3 ચમચી ઓઇલ. ઓઇલ તમે વધારે પણ નાખી શકો છો. થોડું પાણી એડ કરશું કે આપણે જે પાત્રાની ઉપર દાળ લગાવવાના છે તે સરસ રીતે લાગી શકે. એ થોડું પતલું ટેક્સચર કરશું આપણે. હંમેશા દાળ આ રીતની કન્સિસ્ટન્સી રાખવાની છે કે તમે બહુ ઘટ પણ નહીં હોવું જોઈએ આપણું બેટર, અને બહુ પતળું પણ નહીં હોવું જોઈએ. માપનું હોવું જોઈએ. પણ જેટલું તમે પાતળું રાખશો તેટલા તમારા પાત્રા ખૂબ જ સોફ્ટ હશે. આ રીતની તમે જોઈ શકશો. આ રીતનું આપણે બેટર જોઈશે, જે બહુ ઘટ પણ નથી અને બહુ પાતળું પણ નથી. હવે આપણે આ રીતે દાળને પાત્રા પર આ રીતે લગાવશું. આપણે ઓછામાં ઓછા 3 થી 4 પાત્રા લેવાના છે. મારી પાત્રાની સાઈઝ નાની છે. એટલે હું એને 3 લેયરના બનાવીશ. તો મેં 3 નાની સાઈઝના પાત્રા લીધા છે અને આ રીતે એની પર પાત્રાની દાળ લગાવી દીધી છે સરસ રીતે. એને આ રીતે આપણે ફોલ્ડ કરવાનું છે. તમે જોઈ શકશો. વિડીયો એન્ડ સુધી જોજો તો તમને પૂરી રેસીપી પાત્રાની જોવા મળશે. આ આપણી એક પાત્રાની જોડી રેડી થઈ ગઈ છે. ફરીથી આપણે બીજું પાત્રાની એક જોડી બનાવતા શીખવી દઈશું તમને. આ એક, આ 2. આ રીતે પાત્રાની દાળ એની ઉપર પાત્રા પર બધી તરફ લગાવવાની છે. મેં નાની સાઈઝના પાત્રા 3 લીધા છે. જો તમારા પાત્રાની સાઈઝ મોટી હોય તો તમે 2 પણ લઈ શકો છો. જો તમને મારી આ રેસીપી ગમી હોય તો પ્લીઝ મારી ચેનલ ધ કિટી ડાયરી બાય નિકિતાને ફોલો કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આજે જે આપણે પાત્રા બનાવ્યા છે તો તે પાત્રામાં મેં પ્રકૃતિનું સિંધવ નમક વાપર્યું છે. તે ફૂલ ઓર્ગેનિક છે. તો તમે પણ એકવાર બજારમાંથી પ્રકૃતિનું સિંધવ નમક લઈ આવજો અને યુઝ કરીને જોજો. ખૂબ જ સરસ હોય છે.